સુરતમાં એસઆઈઆરની કામગીરીમાં ગડબડના આક્ષેપ। કોંગ્રેસે જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું। બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ લેતા નથી, જાણી જોઈને ઓછા ફોર્મ કલેક્ટ કરતા હોવાનો આક્ષેપ છે। વિતરણ કરેલા ફોર્મમાંથી માત્ર 50% જ પરત લેવાતા હોવાનો આક્ષેપ કરાયો। કોઈ રાજકીય પાર્ટીના ઇશારે મતદારોના નામમાં ગડબડ થતી હોવાનો કોંગ્રેસનો દાવો। સુરત શહેર કોંગ્રેસે કહ્યું, આ વોટ ચોરી અમે સહન નહીં કરીએ। એસઆઈઆરની કામગીરીમાં પારદર્શિતા નથી, મતદારોને છેતરવાનું કાવતરું છે। અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીએલઓની કામગીરી છે કે તેઓએ ઘરે ઘરે જઈને બીએલઓ ફોર્મ ભરવા જોઈએ, એ કામગીરી થતી નથી। ચૂંટણી પંચ સૂટેલું દેખાય છે। એ સરકારના ઇશારે, સરકારના સત્તાધારી ધારાસભ્યો અને ચૂંટાયેલા સભ્યોના ઇશારે કામ કરી રહ્યું છે, એવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે। એવું હતે તો આજે 80% ફોર્મ ભરાઈ ગયા હતા, 90% ફોર્મ ભરાઈ ગયા, પણ આજે 50%ની પણ નીચે મતદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે। એનાથી ખબર પડે છે કે આવો ખૂબ મોટું ષડયંત્ર કરી અને લોકોના મત કાપી અને અદાણી અંબાણીને આખી ભારતની સરકાર એ રીતે ઇશારે કામ કરવા જઈ રહી છે, એવું દેખાઈ રહ્યું છે।